અને ત્યારે એ દરિયો થાય છે. પણ તમે કહી ન શકો કે આ કાવેરી છે કે તુંગભદ્રા છે કે આ ગંગા છે કે આ યમુના છે, આ સરસ્વતી છે, આ ગુપ્ત ગોદાવરી છે, આ ગંડકી છે, આ રેવા છે, આ તાપી છે. તમે કહી ન શકો. જે સરિતા ચાલી સાગરમાં તે પાછી કેમ ફરશે? મટી જવામાં અરુણભાઈ 18,000 ને મને યાદ છે, 18,000 ને મેં સદબોધ કર્યો છે. એમાં જેટલા ભૂલાઈ ગયા હોય 2-5,000 અલગ. તો મળે છે તો ખરા મને બધાય, પણ મટે એની મને ખ્યાલ હોય કે આ મટી ગયો છે. તારે મળવું છે કે મટવું છે? મારે મળવું છે અને પછી મારે મટવું છે. જીવ તો ક્યાંય રહેવા નહીં દઉં, કે ન રહેવા દે તમે ખાય નહીં. તમે છો પછી મારે જીવીને શું કરવું છે? હું કહું છું એવું નહીં. ગંગા સતી કે આપ મું આવીના આનો અંત નહીં આવે પાનભાઈ, ખેલવી ખાંડાધાર. જ્યાં જોયા નર જીવતા, મરેલા દીઠા નહીં કોઈ. મરેલાને જો મરેલા મળે તો આનંદથી ગણેલા હોય. મેં જો મરેલા મળી શકે તો કે હા ભાઈ, તમને ખબર તો પડી ગઈ છે કે પૃથ્વી નથી એવી જગ્યાએ પગ માંડવાનો છે. અને આ વ્હાઈટવાળો દીવો ઘડી ઘડી તેલ કે ઘી પૂરા કરવું પડે તો એ પ્રજ્વલિત રહીએ. ન પૂરો તો ઠરી જાય, જેટલું હોય એટલું વપરાય ને. દિલ દરિયામાં અખંડ દીવો, દેખા વિના મારું દિલ ડોલે. ભ્રાંતિના ભરિયેલ ભવો ભવ ભટકે, સદગુરુ વિનાના તાળા કોણ ખોલે? એ લાવો કૂચી તાળા ખોલીએ, કૂચી મારા મેરમ ગુરુની પાસ. એક કૂચી અંદર છે અને આ બ્રહ્મવેતા ગુરુ એની પાસે કૂચી છે. આપણી જે સુરતા છે એ 25માં ભટકે છે. એ જો હૃદયમાં એટલે ગગનમાં હમાઈ જાય, મળીને મટી જાય. મળે તો છે કેટલાય પણ મળતા નથી. તમને એ ખબર પડે, મેં કીધું કે આ મટી ગયો છે કે આ મળી ગયો કે હા. આ વાત પેઢીએ થઈ હતી, એટલે કે વડલા નીચે થઈ હતી. વર્ષ સાવિત્રી પૂર્ણમતી એટલે બ્રાહ્મણ કે બાપા તમે આજે ઓલું દવાખાનું છે ત્યાં બેસજો. તમને હું જાણીશ. પણ અહીંયા સેલા ઘરચોરા પહેરીને માતાઓ બધી પૂજા કરવા આવતી હોય. 12 સફરજન, 12 ચીકુ, 12 કેળા, 12 કેરી, 12 5-5 રૂપિયા કે 12 10-10 રૂપિયા, 12 શ્રીફળ, 12 સાકરના પડીકા, 12 પીસ વારના, 12 પીસ નવી રંગના. હું તમને જાણી છું. બાબુ વિચાર અહીંયા બેઠા ને જૂના દવાખાને 12 સાડા 12 થાય એટલે ચમड़े की झोपड़ी में आग लगी है. એટલે બાપા કે ભાઈ હું હવે જાઉં છું. એ ખમો ખમો કે
આટલા બધા કેળા, આટલા બધા સફરજન, આટલા બધા જામફળ બધું કોણ ખાય છે? લાવો તમારી થેલી, કે મારી પાસે થેલી થોડી હોય. એટલે તો મારી થેલી તમે મને પાછી આપી દેજો, રેગજીની થેલી, એમાં બધું નાખે. એ લઈ જાઓ તમારા છોકરા ખાય. મારો છોકરો તો એક છે એ અમદાવાદ છે, એ આગલા ઘરની દીકરી છે, એ ક્યાં રખડતી હોય શું ખબર પડે. પણ હા, મારા છોકરાઓ છે એ પ્રસારપુરમાં, એટલે ગુરુજી આયા આવે બધું લઈને રિક્ષામાં. જ્યોતિની રોજના રોટલી કરતી હોય ફુલકા, એ બાપા આવ્યા કે, એટલે એ પડતી મૂકીને જામી જાય. આવો બાપા આવો. કે હા બાઈ, રોજે રોજ માતાજી તારું ઘર છે એ કે ભાડી ગયો છું. કે હું બાપા મારું ઘર તે તમારું નહીં કે? તો કે એટલે તો આવું છું કે પ્રેમ ભાવ જોઉં છું એટલે આવું છું. નકર કે સોનાનો વરસાદ વરસતો હોય તો હું ન જાઉં. આવ નહીં આદર નહીં, નહીં નૈનમાં સ્નેહ, તે ઘર કદી ન જાઈએ ભલે આ કંચન વર્ષે મેં. પણ આવ દીએ આદર દીએ ધરે નૈનમાં સ્નેહ. આવો આવો મારા બાપ, આવો આવો મારા બાપ, આવો આવો. તો કે આવ દીએ આદર દીએ ધરે નૈનમાં સ્નેહ, તે ઘર નિત્ય જાઈએ ભલે યા ભાલે વર્ષે મેં. તો પેલા ગોઠવો હોય ભરાઈ જાય બાઠ લઈ આવે. હા, પણ ત્યાં જવાય જ્યાં આવકાર હોય ને. એટલે કે હું એટલે આવું છું. તો મેં આ થેલામાં તમે શું લઈ આવ્યા? તો કે મેં નથી ઉપાડ્યો, રિક્ષાએ ઉપાડ્યો છે અને આયા દીકરીએ ઉપાડ્યો છે. તમે ખાજો, મારે કઈ જોતું નથી. મને રોટલી દાળ આપી દો એટલે હું એમાં બોરી ભાવ કરીને ખાઈ લઉં. એટલે ખો ખો મારા ખિસ્સામાં માતાજીએ મને ટિફિન આપ્યું છે. એ નીતાબેન રોટલી આમ મોઢું આમ રાખીને ત્યારે વાસ મારતી હોય, એને હું ખાઈ એ એવી રોટી દૂધમાં બોરી અને ગરમ દૂધ બોલાવી સામેથી અને એમાં નાખીને ખાઈ દે. દે પાણી. તો બધા ધરે પાછા તો અહીંયાથી અહીંયા ધૈરા હોય છે. વરસાદી પૂજન કર્યું, બૈરા હોય બધી, એટલે કેળા કેટલા હજાર આવ્યા તમારે નંબર જોઈ લો ખબર છે. જવાબ જ નહીં દેવાનો, કાંઈ કરાય જ નહીં. તો કેળા ને સફરજન ને ચીકુ ને કેરી બધું હોય. પૈસા એ દીધા છે કે પૈસા મેં ખીચામાં રાખ્યા. તમે કહો ભાઈ તો મેં ના, અમારે નથી જોતા પૈસા, ભલે તમારા પાસે રહ્યા. કે ઓલી અપરાધી લઈ છે, મેં ભલે લઈ રહી. અપરાધી એટલે માતાજી ભલે લઈ. આ પીસ રાખો એ કે પીસ દીધા મને ને અમારે શું કરે બાબા? એક એક મીટરના પીસ અમારે શું કરવા? એ માતાજીનું બ્લાઉઝ કરે જ બરાબર કીધું. મણકી આવે નહીં ને કરીને દઈ દો. આગળ નીકળે તો બાપને ભાવ થાય ને બેટા.
મને કે મળે છે બધાય પણ મળતા નથી. અને આ મારી વાત સમજાશે એને જે મટી જશે. આમાં લવારા કૂટે ને એ મળ્યા છે પણ મટ્યા નથી તો જ ખસખસે ને. એટલે કે મળવું સહેલું છે પણ મટવું જ રાખવું છે. જાણતા અજાણતા બધા વચનો ઉતારે છે પણ વચનમાં તાકાત નથી આવતી. અભી બોલા અભી ફોક, અભી બોલા અભી ફોક. વ્યર્થ વાણી વિલાસ શું કરવો? દ્વારકામાં રીચ મેનમાં પુષ્કર કોકાણી લુવાનો એને એક પાંડે કરીને માણસને મોકલો કે તમારે બ્રહ્મ વેદાંતી હીરા બાપુએ માધવપુર ખેડમાં આ પુરુષના વખાણ કર્યા છે. રાજકોટમાં ગુંડાવાડી પોલીસ ચોકી પાસે વડલો છે, ત્યાં બેસે છે, મોચી કામ કરે છે. તમે એને ટેસ્ટ કરી આવો કે એ પોગેલા છે કે એ અજગતરા છે. એટલે હું ટેસ્ટ કહું કે આ તો તમે જઈ આવો મારા વતી. એના બે સેવક આવ્યા હતા એ કે, અને હું ગયો તો ગમતી નાવા અને બ્રહ્મકુંડ પાસે મને ભેગા થઈ ગયા. એટલે મને ખબર પડી કે આ અમીરભાઈના જ છે. એટલે મેં કીધું જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. એટલે હું ઓળખી ગયો મને જયશ્રીબેનનો વર છે અને મટુબેનનો એની બેનના મટુબેન એ ગોદડિયા બાપુની ચેલી અને એ બ્રહ્મ વેદાંતી અને એ પુષ્કરભાઈ કોકાણી, જયશ્રીબેન અને મટુબેન બધાએ બાપા પાસે બેસી ને કોઈ રજનીશના છે. રામદુલારી આશ્રમ છે માધવપુર ખેડમાં, ત્યાં બાજુમાં બ્રહ્મ વેદાંતીનું મોટું ગ્રુપ છે. એટલે હવે એને પાંડેને મોકલે છે. પાંડે આવીને બેઠો. બાપા એ આવો મેં એનું કીધું કારણ કે દેખાય તો કોકને કહીને હવે જોવા વાળો જ એક છે કોને કેવું. આ વાતમાં ન રહી જતા નકર નહીં માની શકો. ફાટે ખરા નોય ફાટે એક વાત છે. બટુક મારે જોવા હોય ને તમારે શરીર નાશ પામ્યું છે, એ નાશ નથી પામ્યો બેઠા. હું સાચું કહું છું. મારો અમીરો છે એને ભલે થોડામાં જ્યાં ઘર છે ત્યાં દાટી દીધું પણ મારો હમીરો છે એ તો છે, એ કાંઈ નાશ નથી પામ્યો. મને વાતો કોણ કરે મારી અંદર મારી અંદર વાતો કોણ કરે. એટલે મને કહે હું કાંઈ બોલ્યો નહીં અરુણભાઈ. એટલે એ કાંઈ ન બોલ્યો. 45 મિનિટ થઈને ઊભો થયો તો એને મને વંદનય ન કર્યું. મેં કાંઈ કીધું કેમ ભાઈ કાંઈ આમ થયું? કાંઈ નહીં. એટલે એને જાહેર કર્યું ત્યાં જઈને દ્વારકામાં શ્યામબાઈના મંદિરમાં કુવા પાસે રહેતો, વાવ પાસે, કે એ પુરાણ પુરુષ છે અને પોગેલા છે. તે પછી લોકો એના કેટલાય લેખ લખ્યા છાપામાં અને એ બધા આવતા. એટલે જ્યાં અકેલાવાળા બધા આવે ને એમ એ લખાણ બધું પૂર્વ હિસ્ટ્રી. હવે ઘટના ઘટી ગઈ હોય એની વાત શબ્દથી થાય અને અત્યારે જે લાઈવ એની વાત એ શબ્દથી થાય.
અને હવે પછી 15 દી પછી જે કંઈ કરવાનું હોય એની વાત એ શબ્દથી થાય. જે થઈ ગઈ ભૂતકાળ, લાવી વર્તમાન કાળ, અને હવે જે થવાનું છે એ ભવિષ્યકાળ. તે આ ગીતામાં કહે છે કે હું તો કાળનો કાળ છું, મહાકાળ છું. તો કાળને કોઈ ગતિ આપે છે. બાળકનો જન્મ થાય ત્યારે છઠ્ઠી 6 દિવસે આવે, તો ગતિ આપ્યા વગર છઠ્ઠી આવે ન આવે. તો દરેક વસ્તુ છે એ પરિવર્તનશીલ છે. કે કાલે સોમવાર હતો તો આજે મંગળવાર છે, અને કાલે બુધવાર થશે. 1.5 કલાક થાય તો ચોઘડિયું ફરી જાય છે, દિવસ જાય તે નક્ષત્ર ફરી જાય, વાર ફરી જાય, મહિના ફરી જાય, ઋતુ ફરી જાય. 2 મહિના થાય ઋતુ ફરી જાય. 6 ઋતુ છે 2 મહિનાની, ઋતુ ફરી જાય. અને એમ યુગે ફરી જાય. સતયુગ, ત્રેતા, દ્વાપર ને કળિયુગ. રાવણને 14 ચોકડીનું રાજ હતું. 4 યુગ જાય તે 1 ચોકડી થાય. રામે જે રાવણને માર્યો એને 14 ચોકડીનું રાજ. કેટલી આયુષ્ય કહેવાય. હતો રાક્ષસ. રાવણનો વાસ થાય, કામાહાર નહોતા, તાંત્રિક હતો. બીજાને દુઃખ દઈને પોતાનું સુખ માનવું હતું. હવે એ તો નર્દમ બે છે. હું તમને દુઃખી કરીને સુખ પ્રાપ્ત કરું તો એ નર્દમ દુઃખ કહેવાય. કરે કોઈ લાખો બુરાઈ છતાં હું બુરાઈ કે બદલે મેં ભલાઈ કરું છું. અપકાર ઉપર ઉપકાર કરવો એ સંતનું લક્ષણ છે. ગમે એટલું કોઈ ખરાબ કરે તો એનું ખરાબ ન કરે, કેમ કે એક જોયો છે. એને ખબર છે કે આખા વિશ્વમાં અખિલ બ્રહ્માંડમાં સરિહરિ એક હતું, જુજુએ રૂપે અનંત ભાષે. વાતું તો બાપા મેં બહુ સાંભળી, પણ મને એકનું ભજન શીખવાડો. મારી નીતા કહે છે શીખીને જવું છે. નીતા અમારી પાકી છે. પણ તારામાં તાકાત તો કહેવાય છે. કેટલા જીવને થાય ને બેટા, એમને કોઈ નહોતા રહે. ભક્તો બોલે જાણ જાણ, પ્રભુજી કરતો એ પરમાણ. સાચા સમરણના એંધાણ, સીધી વચન તણી તો સમરણ કરતા આવતી રે. સ બાપાએ જબુબાએ ભજન લખ્યું છે. વાલો મુખેથી કરે છે વાતું રે. મોખા અને બોલવા રવિજ. હવે 52 ગમે એટલો ગોતે એને મળે એમ. હા, તો આ જેટલી વસ્તુ હાથ પાતાળે 21 બ્રહ્માંડમાં ક્યાંય ગોતે તો એમ મળે. કોણ કોણ ન મળે? હા, હવે વિચાર કરો. કોણ બોલે છે બેટા? હા બેટા, કરી લેવા હિસ્સા ને કાલ કરજે ને. ગુરુ પૂનમ છે. હા, હાડીઓ થપા પરલ થાય છે. હા, ના ના ભલે કરે. ધંધો તો પેલા બાબા આગળ ધંધા પીછે ધંધા ધંધે મેં ધ્યાન લગા. તો ધ્યાની પુરુષના ધંધા અધ્યાનનો ધંધો છે. 8 પોર જે છે જે ધ્યાનમાં મન રાખો, અનુભવ જ્ઞાનમાં, કહે પ્રીતમ સમજો શાનમાં.
તારી કાયામાં કોણ બોલે છે એને તું શોધી કાઢ ને. આપણી કાયામાં કોણ બોલે છે? આમ પૂછી કે તમે ફલાણા ને કેમ, તો કે અણાહાર આવે છે ને એટલે કહું છું. પણ આની કેમ અણાહાર, કેમ અણાહાર આવે કે બોલે છે આના જેવો એમ આવે બેટા. એમાં નહીં કોઈની અણસારા, સાઈ મેને દેખા દિલ દીદારા. એમાં કોઈની અણહાર નથી બેટા. અને છતાંય નક્કી થઈ જાય. એટલે મેં કીધું મને એકની વાત સમજાવો ને બાપા. એટલે કે સમજવી છે કે અમલ કરવો છે? મેં તો અમલ કરવો છે, સમજવી નથી. તો કે હું જંગવડ ગયો હતો, ત્યાં નિર્ભય ફોજવાળો મોહન રામ આવ્યો હતો. એની એક હરકી હાડીઓ પહેરીને એની ચેલીઓ બધી આવી હતી. તો મારા ઘરેથી, બટુક મારાના ઘરેથી શારદામાં દેવ થઈ ગયા. 1 મહિના પછી દેવ થઈ ગયા. 1 મહિનાનો જ ફેર માને શારદામાં અને બાપાને 1 જ મહિનાનો ફેર. આવ્યો હતો હા, મોટરમાં લઈ ગયો હતો ગોરધન. હા, એટલે ગુરુ છે બટુક બાપુના. એટલે કે હમીરભાઈ તમે કાંઈક બોલો. કે ભાઈ હું શું બોલું કે અહીંયા ત્યાં ડોલીમાં પ્રદક્ષિણા ફેરવી લીધી અને માતાજીએ કીધેલું શારદામાએ કે અહીંયા મને સમાધિ આપજો, જેથી કરીને તમે હસતા ફરતા હો તો હું તમને નિહાળ્યા કરું. અને બાપાએ કીધેલું સેવા કરી લઈ જાઉં. પત્ની છે માનીને નહીં, પણ મને જોતા આવડવો જોઈએ તમને. હા, એમ કીધું બાપાએ. હા, બધું કરતા પોતે. હા, બધું કરતા પોતે. એક જોવો ને એ જ ખૂબી છે, તો જ થઈ ગઈ ને સેવા. એને તો ભાવ આવી જાય. એ આવો બેટા, આવો. કાના આવો, કનૈયા આવો, બેસો બેસો બેટા. બોલો ઓછીકા આગળ લઈને ટેકેવાય છે, દાદા બેસા છે બેટા. ઓછીકા લઈ લેવાની, ધક્યા લઈ લો બેટા. જાઓ તો હા, દાદા બેસ શકે બેટા, બીજું કાંઈ. એ કઈ નહીં જઈશું. નિરંતર બનવું એ એની કૃપા વગર શક્ય નથી. અંતરિયા નિરંતર નહીં અને નિરંતરિયા અંતર નહીં. નો નરેન્દ્ર આવે કાંઈ નહીં, નિરંતર બેઠા હો તો અહીંયા બેઠા બેઠા માનો. અહીંની વાત. હા, એક વાત છે, અંતર ભાંગા વિના ઉભરો નહીં આવે હે પાનભાઈ. નહીં થાય સાચી વાત. એનો અર્થ એ થાય કે સાચી વાત થઈ શકે છે, પણ અંતર તો ભાંગવો જોઈએ. ગેસ ઉપર ઊની કરો છો તપેલી અને ઉભાર આવે દૂધમાં, ત્યાર નો રાખો તો ઉભરાઈ જાય.
હા, હવે અંતર આપણે ભાંગવાનું છે. નિરંતર છે અહીંયા અંતર નથી. કાચબી પાણીમાં ફરતી હોય અને એની સુરતા ઈંડા મૂક્યા છે કાંઠે એમાં છે અને સેવાઈ જાય છે. ગાય છે એ સેમમાં ચરવા ગઈ હોય માતાઓ, અને એ ગાયની સુરતા એના વાછડામાં હોય, અને વાછડું છે એ ભરવાડના ઘરે વાડામાં બાંધ્યું હોય કે વાડાનો રૂમ હોય એમાં હોય, પણ એ સુરતા એની મામાં હોય. સાંજે જ્યારે આવે ત્યારે એનું વાછડું એને ચોંટી જાય, કારણ કે સમણ નથી. આજે સમણ તો બધા કરે છે પણ કનેક્શન જોઈન્ટ નથી થતું. તો શું સમણ ગુરુએ ખોટું આપ્યું છે? સમણ તો સાચું છે, પણ વિશ્વાસ કેટલો? લડાઈને ચરણ કેરો ભરોસો, લડાઈને ચરણ કેરો. નામનો ભરોસો નર નહીં દુખ્યો. બાપા કે નાને કાનું ના ને મને કાંઈ નહીં મ, એવા નામની હું વાત નથી કરતો કે ભાઈ, પણ બોલે છે ને એ નામ, આ બોલે છે ને એ નામ, એ તો તમારી અંદર એ જ બોલે છે. અમને બધાને ખબર છે કે એક જ બોલે છે, છતાંય બાપા ડિસ્ટન્સ એટલે અંતર ક્યાં મળે છે એ તમે વિચાર લ્યો ને. હું તમારો શું થાવ? તમે જ્ઞાનદાતા મારા સદગુરુ છો, નક્કી તમે ના. પ્રકૃતિનો નિયમ એવો છે કે રાઈટ એટલે રાઈટ ને દી એટલે દી. આ પ્રકૃતિના નિયમ ઉપર હું નથી હાલતો. કેમ કે પ્રકૃતિ પતિ હોય એ પ્રકૃતિનો નિયમ પ્રમાણે ન હાલતા હોય. કાળ કર્મ સ્વભાવને જીતવો, અભ્યાસે જીતવો અપાર. તો પ્રકૃતિ કેતા માયા, એ બેનો આંકડો છોડો તો 3નો આંકડો આવે, પણ અહીંયા આગળ જવાની વાત કરો તો 1નો આંકડો આવે. તો પ્રકૃતિ છે તો કોઈ પ્રકૃતિ પતિ છે. માલિક હંમેશા એની માલિકીની ચીજથી અલગ હોય. એમાં ભેળસેળ કરીને ઊંધિયું ન કરાય. કાલ કરશે એમ એક વાત છે, ઊંધિયું એક શાકનું ન હોય, એમાં અનેક શાક નાખ્યા હોય, એને ઊંધિયું કહેવાય. ચોપડીમાં તમે જો આવ બેટા, કાના આરામ થઈ ગયો બેટા? હા ઠીક. બસમાં કાંઈ એવું આરામ ન થાય. થઈ ગયા ઊંધડી આટા મારતી તો જાણતો નતો બાજુ શું વાતો કરતો? હા, પ્રગટની ભક્તિ કરવી છે ને છોડી. હા, બટુક મહારાજ મળે તો કે મરી ગયો છે, ન મળે? ન મળે.
મારે તો હાજર થાય એ કે મારે હિરકારને જોતા હતા પૈસા, એટલે એને પૈસા કૂટી દીધા અને તને મારી જરૂર હતી એટલે હું અહીંયા પ્રગટ થયો. જ્યોતિને કીધેલું એ મારા પ્રેમી હશે ને ત્યાં હું પ્રગટ થઈશ. છે તો સર્વવ્યાપક, હરિવ્યાપક, સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. ગમે ત્યાં પાણીમાં પરપોટો થાય, નક્કી ન હોય કે અહીંયા જ થાય, પણ થાય ખરા. પરપોટો પાણી છે તો શક્ય છે, પરપોટો પાણી નથી તો શક્ય નથી. મને કે ગુણ હારે તારાથી સંબંધ નહીં રખાય, કોઈ જાતની યોજના નહીં કરાય ગુણ હારે. અને પાંચેય તત્વોમાંથી એકેય તત્વ તને અડશે નહીં. એવા ગુરુજી સેવીએ મળ્યા. નિરંજન દેવ એમાં આવે છે કે ગુણ સાથે નહીં યોજના અને સ્પર્શે નહીં પંચભૂત. જગતની રીતે તમે સ્ત્રી છો, જગતની રીતે ઘનો છે એ પુરુષ છે, અને ઓલા હિજડા લોકો હોય એ જગતની રીતે પાવૈયા કહેવાય એક વાત છે. પણ એની આંખમાં જોવાવાળો, તમારી આંખમાં જોવાવાળો અને ભાઈની આંખમાં જોવાવાળો એ નથી પાવૈયો, નથી પુરુષ કે નથી સ્ત્રી. उन घर के कोई स्थान समझाओ वहाँ में कौन पुरुष कौन नारी. यहाँ कोई पुरुष के स्त्री છે નહીં. એટલે કે ભાઈ મળ્યા હશો તો બુદ્ધિ દોડાવશો કે, પણ મટ્યા હશો ને તો બુદ્ધિ દોડાવશો નહીં. તો ગુણ સાથે નહીં યોજના અને સ્પર્શે નહીં પંચભૂત. પૃથ્વી કોને અડતી નથી, જળ કોને અડતું નથી, અગ્નિ કોને અડતો નથી, વાયુ કોને અડતું નથી, આકાશ કોને અડતું નથી. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે. શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ હું. અહીંયા તો નથી કોઈ કૃષ્ણ તોડે, અહીં તો કૃષ્ણની તોડે કોઈ છે નહીં. પણ પાંચેય તત્વ અડધા કોની નથી. અને સત્વગુણ ને રજોગુણ એ લાખા. રાજકોટના રાજાને લુહારની દીકરી લોહણ કહે છે કે એ લાખા આ પાંચ તત્વો છે એ ત્રણ ગુણ લઈને થયા છે, સત્વગુણ, રજોગુણ અને તમો. એમાં આકાશ તત્વ એક જ સત્વગુણમાંથી પ્રગટ થયું છે. બાકી બે તત્વો જે છે જળ અને વાયુ એ રજોગુણમાંથી, અને પૃથ્વી ને અગ્નિ તત્વ એ બે તમોગુણમાંથી. તો 1+2+2 એટલે 5. તો એ ત્રણ ગુણમાંથી 5 તત્વો પ્રગટ થયા છે. એટલે ગુણ આરે કોઈ જાતની યોજના ન હોય, કોઈ પ્રકારનો આરંભ સંત ન કરે. તો હું તારો શું થાવ ને તમારા ગુરુ થાવ. તો મારે ગુરુ છે કે નહીં એમને છે ને. તો તને ખબર છે મારે કોણનું? મેં માયાજી મનોહર ભગવાન એ વાહદો સાબાસ શીખે. તો એના ગુરુ છે કે નહીં? મેં એને ગુરુ છે નેકનાથમાં મંગા બાપા, એને ગુરુ છે કે મેં અંબાજીમાં મગજરામ એના ગુરુ છે. પછી મેં તો હોય તો ખરા ગુરુ, પણ મને યાદ નથી બાપા. હા,
એટલે કે તારા બાપ તો છે ને તારે? હા, એનું નામ શું છે? મેં વિઠ્ઠલભાઈ. તો એની પાસે બાપ તો હોય ને? હા, એને છે ને એનું નામ એને નારણભાઈ. તો એને બાપ મેં ઈ જ ખબર. મેં કીધું આ મીરાભાઈ મને કે ગંગા સુધી આપણી હગી થગી થાય કે ઓલો ઓલો મહીપાલ આવે છે, છઠ્ઠી પેઢીએ છે, મયુરનો ચેલો ગંગા સતીની જગ્યામાં છઠ્ઠી પેઢીએ છે. અને એ મયુર પાસેથી દરબાર અહીંયા આવીને લઈ ગયો હતો ઉપદેશ. એની ભાભી, એનો બાપ, એની મા બધાય. જેટલી પેઢી યાદ હોય પણ મૂળ બાપ કેદી હાથમાં આવે? સાહેબ સબકા બાપ હૈ. અને એ પાછો કોઈનો દીકરો નથી. સાહેબ સબકા બાપ હૈ, બેટા કિસી કા નહીં. બેટા હોકર જન્મે તો વો સાહેબ નહીં. એ સાહેબ નથી. એટલે કે સૌથી પહેલો ગુરુ કે સૌથી પહેલો બાપ મળી જાય ને તો આ એક સમજાઈ જાય. નિરાશ સ્વામીએ વડોદરા સ્ટેટ સયાજીરાવ ગાયકવાડ સરકારને એ તો ભેગો લેતી આવેલી હતી, દાસી હતી અને ભેગો લેતી આવેલી હતી. આવો પોતે ભેગો લેતી આવેલી હતી. આવો કીર્તિભાઈ. જય સચિદાનંદ. આવો આવો મામા. જય સચિદાનંદ. બેહો બેહો બેહો. હા બાપજી, હા કાના, હા કાલે છે હો પહેલા. હા એટલે દેખાય દેખાય દેખાય. પ્રથમ ગુરુને પાયે રે લાગુ. માયગું મુજને આપો રે. હું માગું એ મને આપો. કરુણાનિધિ કૃપા કરીને ભવનું બંધન કાપો. પ્રથમ ગુરુને પાયે રે લાગુ. શું ફોન કરતો હશે મને? આખા વિશ્વમાં એક છે ને ફોન શું કરતો હશે? આદિ અંત મુજને ઓળખાવો, સંશય
સોળ સમાવો રે બિન આદિ અંત મુજને ઓળખાવો સંશય સોળ સમાવો રે મળતી વેળાએ આ મન ક્યાં જઈને ભળશે સ્થિરતા ઠામ ઠરાવો રે પ્રથમ ગુરુને પાયરે લાગુ માયગું મુજને આપો રે હે ગુરુ મહારાજ મારી પાસે જે સંશય છે સદગુરુ મળે ને સંશય ટાળે એવા સંત ચરણે ચિત્ત ધરજો જોધા પ્રતાપે ભણે ભવાની દાસ અમરાપુરમાં ભળજો તમે ભજન હવાયું કરજો વારે વારે મનખો નહીં મળે આવો તમે ભજન હવાયું કરજો આવો રૂડો અવસર નહીં મળે પાછો તમે ભજન હવાયું કરજો હુઈ હોય ને હુઈ એ પેન કરે પીડા કરે દુઃખ કરે સદગુરુ હુર રહેવા ન દે સાચા સદગુરુ એક ધબાકો નીકળી ગયો કે મોંનો સ્પ્રે કરો એ કહે છે મને અહીંયા ખંભામાં કાંઈક થઈ ગયું એ મને અહીંયા કાંઈક થઈ ગયું ખાલી ચડી ગયું પગમાં ખાલી ચડી ગઈ ઠાઠો રહી ગયો મારું બે ને જો આ હોળ કહેવાય છે અને ઓળ તો પોતાનું શરીર પાનબાઈ મનમાં આણે અને શરીરના ધણી મટી જાય અમે ટ્રેનમાં દ્વારકા જતા ને પછી બારીમાં ધજા દેખાય ને એટલે અમે જય દ્વારકાધીશ કે ધજા દ્વારકાધીશ છે પણ ધજા જોઈને ધણી એમ માલિકીની ચીજમાં ઓહર બોહર થાવ તો એકનું ભજન કેવી રીતે કરી શકો બેટા એનો તમારા હાથની વાત છે ને એમ માલિક આયરે જોઈને થાવું આ સાંઈરામ છે એને નક્કી હતું કે સબકા માલિક એને કોઈના બંગલા જોઈને ક્યાંય રાજીપો થાય ને કે માલિકનું મારે કામ છે માલિકીની ચીજનું શું કામ છે જેનો બંગલો હોય ને એક વાત છે માલિકી દાવો ઉઠતા રે હાથ ખાલી થઈ જાય જો ગુરુને આસરે આવતા રે શિષ્ય નિર્ભય થઈ જાય જો સર્વસ્વ ચરણોમાં શોભતા રે પાપ પુણ્ય સમાય જો આ તો બુદ્ધિ દોડાવે બાથરૂમમાં જઈને 5 પાકીટ કાઢે 10નીનો રાય મૂકે 50નો રાય મૂકે પાછું પાકીટ મૂકી દે એટલે કે અહીંયા બે બેઠા છે ને એને ઓને 10 દઈશું આને 50 દઈશું ભજન પાછા હોય સર્વસ્વ ચરણોમાં શોભતા રે હાથ ખાલી થઈ જાય એ આગળ ભર્યું છે અને ઓલું કાંઈ રહેવા ન દે એ શેખ પાઠમાં નિષ્કુળાનંદ થઈ ગયા નામ લાલજી બાઈ નામ કોકોભાઈ મારે તમારું ભેગું બાપજી આવું છે અમે ઉપર પહેર્યું હોય ખાલી એમ નીચે જીમ પહેરી હોય પગી અમારે કાંઈ ટોપી હોય માથે અને લંગોટ હોય નીચે બીજું કાંઈ ન હોય તો કે આપણે રમતા રામ અમે હોય આજે અહીંયા હોય કાલ બીજે હોય તાર બાપ હા પાડે તો હાલ મારા બાપુએ હા પાડી એટલે હું આવું મારો બાપુ છે રામાયણનો થયેલો છે તમારા ગુરુ મહારાજનો અને મારે તમારો થયેલો થવું છે
એ તમારે ભેગો ફરવું તો ખબર પડે. તો કે તઈ આવો 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 ખાના આવો, બેસો. સચિદાનંદ રૂપાય હા હા બેહો બેહો. એટલે પૈસા ભેગા લીધા અને બોટ હોય ને એમાં એક પાતળી હોય ને ઇસ્કોતરી કહે, એ બોટના લેવલ પ્રમાણે અંદર રહી જાય, નીમાં રાખી દે પૈસા. અને શક્કરપારા લીધા ભેગા, ગળા થેપલા લીધા, તીખા થેપલા લીધા, લસણિયા સરસ મજાના તેલમાં ચોળવેલા, અને ચવાણું લીધું ભેગું, અને મફળીના દાણા વઘારેલા લીધા ભેગા, અને મફળી પાક લીધો એ ખાવા થાય રસ્તામાં. ચોર ભેગા થઈ ગયા. ના પેલા ભેગો થયો ભૂખો માણસ, બહુ ભૂખ લાગી છે, આ ચામડીનો ભાગ છે એ પાછળના વાહન આમ ચોંટી ગયો છે, તમે કાંઈક ખાવાનું લ્યો તો એ આમ પોરો થાય અને આગળ આવે, જો કેટલું પેટ અંદર ગયું છે. એટલે કે લાલજી હા બા સ્વામી દે દે ને કાંઈક દે. એ ભૂખડના પેટનો બધું ખાઈ ગયું, બધું ખાઈ ગયું. એટલે આને ફાંકો હતો થોડોક લાલજીને, એ ઇસ્કોતરીમાં પૈસા તો છે, આ તો આપણે ખાવાનું હતું ને આમાં બધું એ ખાઈ ગયું. કેવો ફીકો જોઈ છે. અને સ્વામીજીની સામે લવારો ન ફૂટાય. આપણે માણવો છે ને લવારો 5 વખત ફૂટી તો એનો હાલ ને બેઠા. પણ તમારી ઈચ્છા લવાર ફૂટવો હોય તો વાંધેલી બોળી જાઓ, હાવ બોળી દીધા, હાવ બોળી કોની બેન અરે જય હો. એટલે થોડુંક હાયલા કે લાલજી આપણે કે ડબલું પાણી પી લઈશું, કોઈ ગામડામાં છાશ મળશે ને તો પી લઈશું. કીધું નહીં કે મારી પાસે પૈસા છે. ગામમાં કાંઈક તો બનાવ્યું હોય ને, લાહ લાડવા હોય કે બુંદી લાડવા હોય, કાઠિયા હોય, ખાઈ લેવાય. કાંઈ બોલ્યો નહીં, આવે તેની વાત થઈ. એટલે અમારો સંગ કોઈ ન કરે, કેમ કે એ તો ભોગ ભેગીના છે, આપણને કરશે. એ હતા વાતા હાટલા વેચી બાર ડફો થોડોક થતો હોય, નાના સંગ કરાઈ ગયા, આપણે ભોગ ભેગીના કરતા. ઠીક હશે કે ઓલું કેવું ફળ બસમાં ભૂલાઈ ગયું, હા એટલે એ દઈ દેવાય, બાકી બીજું કાંઈ આગળ બનાવી એ ભૂલાઈ. એક વાત છે, આનંદ કરવાની વાત છે. તો ઘટના એવી ઘટી કે ચોર બન્યા. એટલે એ ભક્તા જેવું એ કાઢ્યો ને છરી છે, કાકી નહીં થાય કે ભાઈ અમારી પાસે શું હોય. એટલે ઉતાર પેટો ઉતાર્યો, વેચી નાખ્યો, કાંઈ નીકળવું નહીં. તો ભક્તોએ ભેટ સોગા દીધી હોય તો વેચો હોય છે. અને આ એમ છે, અને આ એમ કે લંગોટ પહેરી જોઈ લેજો, કાંઈ નોને કુટે 2 લાફા માર્યા સંઘને ભગવાન ખાટી જશે. હાલે તું તારી તપાસ કરી, ખિસ્સા જોયા, કાંઈ નીકળવું નહીં. કે હું આને ભેગો જાઉં છું, વડામણો છું, એને વળાવવા જાઉં છું.
અમે કાંઈ લીધું નથી, ખાવાનું હતું એ ઓલો ખાઈ ગયો. ભૂખો માણસ, મારી પાસે કાંઈ છે નહીં, પાણી પી લઈશ ડબલું, તમારે જોતું આ ડબલું છે. એને 2 ભાઠા પહેર્યા અને પછી ચોર વયા ગયા. 2 ચોર હતા, આ 2 ને એ 2. આમ દેખાય નહીં એટલે આમ છેટા ગયા ને. એટલે આને મનમાં વાત વિચાર લીધી લાલજીએ કે મારી પાસે પૈસા તો છે, આગલું ગામ આવશે ને એને ગામમાં ફરસાણની દુકાન હશે, આજ કાંઈક લઈ લેશું. જેમાં વગર તો હાલે નહીં, ચમड़े की झोपड़ी में आग लगी है. દેખાતા હાંકો દેખાય એટલે જે હાંકો પોગે એટલે 2 ચોર લોકો એમ જોયું એટલે આમ કર્યું. એથી આપણને બોલાવે છે, કારણ કે એ રોકડ છે, એની પાસે કાંઈ નથી. બોલાવે છે તો હાલને જાય. એટલે આવ્યા પાછા આવ્યા એટલે શું છે, આમ ક્યાંથી અમે પાછા આવ્યા, શું કામ છે તારું, કેટલા ટાઈમ થયા ચોર થયા છો. એ કે ધંધો નહોતો હાલતો, પછી ચોરી કરવાનું આવ્યું એટલે ગણેશજીઓ બેહાડી. મારા સદગુરુએ ચોરી શીખવાડી, જ્ઞાન ગણેશજીઓ ભરાયો. એ ચોરી કરી છે ને એમાં ક્યારેક દરો લાગી જાય, બધા જાગતા હોય તો ભાઠાઈ પડે, ક્યારેક લાકડી મારે તો પછી વાગે તો ખરા. બહુ પાકા ચોર નથી કે કાં તમે એના પગની ઇસ્કોતરી જોઈ કે ભેગા હરીને મળી નાખો, સગનો કરાય કરો એટલે આ આવીને બોલી કે હાલ નીતા તારું નાકનો મને વેરિંગ કાઢ દે, દઈ દે, દાન કઈ પુણ્ય મળશે. હા, નીતા કહે આ તો પણ ભાઈડેનું છે ને આઈમાં ભાઈડેનું છે, આઈ હા કાંઈ દેવાનું ન હોય, તમે તો હાલી નીકળ્યા છો ભાઈ. હા, અત્યારે સોનાના ભાવ ખબર કેટલા છે દેવાય. અને ઈસા મારી અહીંયા ઓસ્ટ્રેલિયામાં તૂટી મરે છે. તઈ પૈસા થાય છે એમને નથી થતા. તમારે વાત આવડે છે કે કાઢીજી હાથમાં પહેર્યું છે, એક વાત છે કે ડોકમાં પહેર્યું છે કાઢી દે કે ના હો બાપા, જોયે સ્વભાવ કેવો છે. લાલજી આને તો પહેલાં લાલજી કાઢી મૂકે. આ રેયાની દીકરી મોટી રેયાની દીકરી. અમારે ક્યાંય ઘરમાં રહેવું હોય, અમારે માથે પુરુષ છે કે ઇસ્કોતરી જોઈ તમે કે હે કાઢ પગ થપ્પો રૂપિયાનો કે આ કેવી ના કહેવાય. એ રૂપિયા દેખાય, રૂપિયા લઈને રવાના. બેટો આ તો હવે કાંઈ કંદર દુકાનેથી કાંઈ લેવાનું નથી. માથેથી મળી જાય ભાવર સરખર તો નહીં મારું બધી. હા, હું સાચું કહું છું. જો ઓલા લુવાડાને ખબર છે. હા, એ મને પૂછે ને ત્યારે કહું કે 1 ડઝન ઓઆરએસ લઈ આવી, 1 ડઝન દાઉદની સોડા લઈ આવી, અને દૂધ લઈ આવી, આદુ લઈ આવી અને લઈ આવ્યો એવડે. હા, તરુણને ન કહું કેમ કે એની પાસે કાંઈ ન હોય. તમે કયો તો મજા આવે પણ બોલતા જ નથી કાંઈ નથી. મારે પણ કાંઈ ચા ગઈ, ચિંતા ગઈ, મનમાં બેપર વાર, जिसको कछु न चाहिए वो स्थान को था. જેને કાંઈ જોતું નથી ને, સમદર્શી ઈચ્છા કશું નહીં, હરખ શોક ભય નહીં મનમાં.
હવે એમાં આધોય આવ્યું એટલે આ કાંઈ બોલ્યો નહીં લાલજી. એ ઝાડ નીચે બેઠા કે લાલજી આ મારો ઠેલો હાંચે એને હું નાહી આવું નદી. નાહીને આવું ને પછી હું કહું એ પ્રમાણે કરજે. ગયા હદ થઈ ગયા ડબલું લઈને અને પછી નાહીને આવ્યા. પાછા કપડાં એ પહેરી લીધા. કે અહીંયા હું બેઠો હતો થાકી ગયો નાહી નાહીને. અને આ ગામ રહ્યું ને અહીંયા 5 ઘર ફરજે અને ભિક્ષા લે એટલે આપણે 2 ભાઈ જમી લઈએ. એ ઘરે હું નહીં જાઉં. વાંધો શું છે? અહીંયા હું પરણવા ગયો તો તારી દીકરી તમારી ત્યાં છે કહું. મારા હારાનું ગામ છે અને પરણવા ગયો હોઉં તે બધાએ મને જોયો હોય અને બધાએ મને ઓળખે છે. કે ઓળખે છે એ ચિંતા છે ને. હું તારે કોટને પાટલું નાઈ કાઢી લે ને મારા એક જોડી કપડાં છે પેલા ભાઈ પહેરી લે એટલે પહેરી લીધા. और ભગવાનનો કોઈ કુળ ન હોય. અમારા ભગવા વર્તનને કોઈ કુળ ન હોય. પહેરી લીધા. એ હવે જા તરકટી લોકો બેઠા હતા. એ કે સાધુ આવ્યો. જય સ્વામિનારાયણ અવાજ કરતો ઓળખી જાય. રામ પહેલી ડેલી ટ્રેન ખાવાનું મળ્યું તો એ ઓળખે કે આ ઓલી બાઈ છે મુકતા. પછી બીજી ડેલી ખાવાનું મળ્યું આ બાઈ છે ઓલી ચંપા. ત્રીજી ડેલી તો ત્યાંથી ખાવાનું મળ્યું. બધાએ આપ્યું ખાવાનું. તો આવ બેટા આવ દીકરા ખાવાનું બધાએ આપ્યું. તો પછી ખરો ભાવવા જાય ને કમોતરી હોઈ ગઈ કે આવડી અહીંયા છે ઓળખે છે કે નહીં લાઈન જાઓ હારાન કરે. હવે સ્ત્રી તો પીવની ખાંડ જાણી જાય એટલે ગઈ અહીંયા બારોબાર ભાઈનું ફોટો ત્યાં ખખડાયું. કુદરતી કંકુબાઈ જાય આટલું ઓઢીને. એટલે આમ જોયું તમે અને આ ભગવામાં એ બા તમારે જમાઈને જોવો તો એટલે આવી હાવ એ હાલી શું નીકળ્યા છો? બાવો થાવું તો પૈણા શું મારી દીકરીને ભાવ બગાડવા? અગ્નિની સાક્ષી 4 ફેરા ફેરી મોકલી છે. હા એ શું આવ્યો છે ભગવા ફેરીને? એ ભિક્ષા દે અન્નપૂર્ણા. ત્યાં ગોઈ ને કાચું અને પાકું જોતું પાકું અને ફળફળાથી જોતા ડ્રેગન જોતા ગોઈને 4 કિલો. હા એને ગોઈ તો 4 કિલો એટલે વાત પૂરી થાય. હવે ફજર તો થઈ ગયો અને ઘર ભેગીનું થઈ જાય જો. અહીંયા છોડીને મોકલી અને તું બાવો થયો. પેટ ભરવાની જેવું નહોતી બાર દીકરીની. શું છે તું બાર દીકરી ભાઈનો હાલી શું નીકળો છો? હજી હું જેવો છું 12 વર્ષની બેઠી છું. ઘરો બાવો વળી આવે તો શું થાય તારું? ન બનાવો બેટા. હું તો ખાલી વાત મને ખબર જ હા હું ખાલી વાત નીકળી. જય હો. એ અમારા ગુરુજીના ગુરુ હા દાદા ગુરુ. હા બધા જય ગુરુદેવ. એટલે તમે જુઓ
તો ફજર તો થયો. એટલે આવ્યો અહીંયા ગુરુજી પાસે સીધું સામાન લઈને. એ કેમ કોઈ ઓળખું? તો કે કોઈ ન ઓળખું. પાટીઓ, પૂંજીઓ, કાંતીડો, મનસુખીઓ બધાને હું ઓળખું ઈ કે કોઈ મને ન ઓળખું. કારણ કે હું સોવો પહેરીને ગયો લાઈટું થતી હતી અને હું પડવા ગયો હતો એટલે હું બધાને ઓળખું. ખોડે ચડ્યો હતો ઈ. અને પછી આજે આવી રીતે ભગવા પહેરીને ગયો તો કોઈ ઓળખું જ નહીં. એટલે મને વળી ખબર રહી કે આ તમારી દીકરી અહીંયા છે લઈ જાવ. તમારે હાવ હોય તો મને હોત કાઢ દે કે ગાયરું વારી કરી કે અને દેશો પછી ફરફરાથી કાચું રાંધેલું બધું પણ દા કાઢ્યો ખરેખર. તો કે હવે કપડાં કાઢવા નથી ભલે પહેર્યા. અને આજથી તમારું નામ લાલજી નહીં, તમારું નામ નિષ્કુળાનું. હવે એ નિષ્કુળાની વાણી એવી છે કે ત્યાગ ન ટકે વૈરાગ બીનું. મિલકતમાં આપણે દૂધ લેવા જાય તો મિલકતને હિસાબે દૂધેમાં રહીએ છે. અત્યારે કોથળીઓ થઈ ગઈ પણ કરી કોથળી એક પાત્ર જ કહેવાય ને. પણ કોથળી જોઈએ એટલે વૈરાગ દેખાય. અને દુકાનદારને આપણે પૈસા આપ્યા ને દૂધ આપણને આપ્યું. એ દૂધ એમાં ટાઈકો કરીને ઢોળાઈ ગયું. ટાઈકો ને ત્યાગ ન ટકે વૈરાગ બીનું. કરીએ ખોટી ઉપાય અંદરમાં ઊંડી ઊંડી ઈચ્છા રહીએ એ કેમ કરી જતા જાય. વૈરાગના પંથને વિઘન આડા ઘણા. કઠણ બંધ કામના કોક છૂટે. કનકને કામિની ચોકી આડી શ્યામની. રામની રમતને ઈ જ લૂંટે. અમારી વિલાસને આના ઘરેથી એને જોવા ગયો એટલે પછી ગમી ગઈ છોડી. ભાનુબેન કહે છે મારી દીકરીને કન્યાદાન હું દઈશ. પણ મનસુખ મહારાજ મારો અસલ ભાવણ એટલે કે ના હો, મારી દીકરીને પરણાવવાની ટેવડ છે મારે. તમારું માર કાંઈ ન છે, હું પડાવી દઈશ મારી દીકરીને. એટલે એ મેળ પાયો વિલાસ આવે. આ જણ જ ભણવા આવ્યો હતો. હા, અને 4 ફેર આગની સાક્ષી ફેરીને પરણાવ્યા. એ મનસુખ મહારાજ વાત કરતા હતા ને હું બે માતાજી વાત કરાય આવે છે. પછી હવે આ થોડી ભાનબેનની સેવા કેવી કરતી. પહેલેથી જ સેવા ભાવી છે. એને શરીરમાં જો રમે ચૈતન્ય એ અવરું અવરું ગમે એ આ ધમકોટવાળો છે ને આમ ફરાવે ને આમ ફેરાવે ને આમ ફેરાવે ને આમ ફેરાવે. ધમકોટવાળા આમ ચૈતન્ય તું ચોય તરફથી ફરે. ક્યાંય મારે હાકડો જ નહીં. હોર નીકળી જાય. એકની વાત કરતો છું બેટા, એકની વાત ભૂલો નથી બેટા, કરીને જ રહીશ. પછી પાનું પડે પછી તો હાલવું પડે. પૈણા પછી તો હાલવું પડે. મત ખેતર તો બાજુ ના થાય. એક ઉગમનું હાલે ને એક આથમનું હાલે. મનોહર ભગવાન કે એક ગાયનું મોઢું આમ હોય અને એક ગાયનું મોઢું આમ હોય ને વચ્ચે ખડ નાખો તે ખાય તો કે ના. પણ કાંઈ જનરલ નોલેજ જ ન હોય મારા. મનોહર ભગવાન દાખલો ગુરુજીના ગુરુ એ કે એક ગાયનું મોઢું આમ હોય અને એક ગાયનું મોઢું આમ હોય ને વચમાં ખડ નાખ્યું હોય તો ખાય. એક ગાયનું મોઢું આમ હોય અને એક ગાયનું મોઢું આમ હોય આ એ ખડ નાખ્યું જ ન ખાય. હે એક હરખા ખાય ને એકનું મોઢું આમ અને એકનું મોઢું આમ પડી બોઈલ આમ કે એકનું મોઢું આમ અને એકનું મોઢું આમ અને વચમાં પણ તમે સમજો ખરા મોઢું તો આમ જ છે અને આ મોઢું આમ જ છે. આમ હોય તો આમ ખાય નહીં હોય કે નહીં કોઈ.
પણ આ મનોહર ભગવાન ઠીક આવ્યું આપણે એક મોઢું આમ ગાયું અને એક મોઢું આવે ચોકડી થઈ હું ગાયું બેનું આ બેને મોઢા તો એમ જ થયા ને એ મનોહર ભગવાન મને ભગવાને એમ કર્યું. હા એ આમ કરે એટલે કે ખાય કે ન ખાય તો કે નો જ ખાય નહીં કે એટલે તો એટલે કે પણ મોઢા તો આમ જ છે અને વચમાં ખડવો જ ન ખાય તો કે તો ખાય બદલાય જ થઈ એમ વાત થઈ વસૂલાત થઈ તો પણ પેલા કોઈ એક મોઢું આવું એટલે ચોકડી ને ગાડી છોકરી દેખાડી છોકરી આમ જો હોત તો છોકરી તો દે આમ કઈ એ કે જનરલોને જે માણસમાં હોતું સાચી નથી વાત છે ભગવાન એ જ નિષ્કુળાનંદે પછી કપડાં કાઢ્યા નહીં વૈરાગના પંથને વિઘન આડા ગણા કઠણ બંધ કામના કોક છૂટે કનક એટલે હોનું કામિની એટલે સ્ત્રી કનકને કામિની ચોકી આડી શ્યામની એને જ રાખેલી ચોકી રામની રમતને ઈ જ લૂંટે તમને અંતર પાડી દે નિરંતર બનવા દે એટલે એ લૂંટે એવી રીતે નિરંતર બનવા દે અને આ એકને માણવો હોય નિરંતર બનવું પડે એટલે મને કે પીળી આંખવાળી મોટા શિંગડાવાળી ને કાળી બકરી નીકળીને એટલે મને કે જો તો ખરા હાથી એ મેં આમ જોયું હાથી હાથી તો કેવડો મોટો હોય રાઈતે રોજ ભજન કરો છો અને ચા ને બીડીઓ ફૂંકો છો ને હાંડા કરો છો બીડીઓના એમાં ફરી ગયો છે છોકરી નાથી ગયો કે મોટા શિંગડાવાળી પીળી આંખવાળી કાળી બકરીને તમે હાથી ગયો છો અને એની માથે અંબાડી હોય તો બેવાની કેવી મજા આવે અરુણભાઈ ભજન કરાય નહીં કે આ ડગરી ખાઈ જાય તમારી ડગરી ખાઈ ગઈ છે બાપા બીજું કાંઈ નથી મેં આમ કીધું ખોટું છું એટલે મને કે ગોદલા ઓઢીને હોઈ જાય એકલું ભજન ન થાય હા ગોદલા ઓઢીને હોઈ જાવ એકનું ભજન ન થાય કાં તમારે મારું કામ છે બકરીનું કે હાથીનું મેં કામ તો તમારું છે એકનું ભજન હું શીખવાડશે કે બકરી કે હાથી શીખવાડશે મેં બકરી હાથી હું તો રાઈત હોય ને દી કહું દેવ હોય ને રાઈત કહું તમને વાંધો ક્યાં છે હે તમને વાંધો ક્યાં છે તમે પ્રકૃતિના નિયમ પ્રમાણે હાલો છો અને હું પ્રકૃતિથી ઉપર ઉઠ્યો છું એટલે વામું તો છે અરુણભાઈ તો મેં કીધું નક્કી પડે મારે એક તો કે આ સામેનું મકાન રહ્યું એમાં જાઓ તમારા મકાનમાં જતા હોય એમાં મેં કીધું ધોકા મારે કોક એ કે બે હું કામ કરો છો તમે પણ કે મેં એને થોડી ખબર હોય તો બે છે મને આ મજા નક્કીની છે ગમે એના મકાનમાં તમે જાઓ અને બે ન થાય અને ઉલટાને એમ કે આવો બેન જય શ્રી કૃષ્ણ આવો અને આપણે પ્રેમથી જાય નહીં ખવડાવે પીવડાવે ને બધું કરે આ સ્વામિનારાયણ ભગવાનનું જ્યાં નદી શ્રીજી દીક્ષા સ્થાન પીપળાણા ત્યાંથી અહીંયા આવ્યા ભાદરા અને એમાં અનેક નામથી આ સ્વામિનારાયણ રામદાસનો ચેલો અને લાલજીનો બાપ
અહીંયા ભાદરા ગયો, રજા હોય તે તું આવજે રાજીનું કે. તો એની એ કાંઈ લઈ આવ્યો હોય પીપલાણાથી, કાંઈ લઈ આવવાનો હોય ને મજા કેવી કરે. હા, ઘર ઘર અલગ જગાऊंगा, नित नित हरि का भजन करूँगा, गुरु जी ना गुण लगाऊंगा, ब्रह्म ज्योति हाथમાં लेकर ઘરો ઘર અલગ જગાऊंगा, જળ થળ સાહેબ બ્રહ્માંડવા, જળ થળ સાહેબ બ્રહ્મ एक निरंतर भारूंगा, एक दो रख नाम से लाएगो और ध्यान नहीं लगाऊंगा, नित नित हरि का भजन करूँगा, गुरु जी ना गुण लगाऊंगा. મારો બટુક મહારાજ પ્રાસ મળે ન મળે તો એની કળા પ્રમાણે એ ગુરુજીને રાજી કરવા ભજન ગાતો કે નહીં, સવાર સુધી ગાતો. સાચી પણ છોડાય મારા નાથ, સાચી પણ છોડાય. અને ભજન ગાતો ને બાપા ખુશ હતા. એ બાવો પણ ખરો બાવો એ લશ્કરી લશ્કરી બાવો ખરેખર છે કે ધરાઈનો છે. માં કડવી માં છે, સગન મોટો ભાઈ છે કે આટલા હાથચડા મારીએ છે. પણ મેં કીધું સગન તો કે મોટો ભાઈ, એકવાર તમે આવ્યા હતા કે અહીંયા રૂખડી હનુમાન પાસે અને આપણે ગયા હતા અને ઓસરીમાં બધાય ચરસ ગાંજા ફૂંકતા હતા અને અંદર ભજન હાલતા હતા. તમે આવ્યા હતા ભાઈ કે હા બાપા મને યાદ આવ્યું. એ છગન તો કે ખોડેશ્વરનો રેલવેમાં ગોડાઉન હોય ને ત્યાં એ ખોડેશ્વરી કરે પેટ્રોલિંગ. એટલે કે એ હવે રિટાયર થયો છે ને અહીંયા હાથરસણા બિલેશ્વર મહાદેવ છે, હિંગળગઢ પાસે હાથરસણા છે. વિછ્યા જાય ને તો અહીંયા હાથરસણા ગામ છે, અહીંયા અને અત્યારે કડવી ડોસી ત્યાં છે. એ કહેતા હતા કે મારે બટુક છે ત્યાં જવું છે. પછી લોડકીમાં આત્મારામ, હા, અને આ ધરાઈમાં દેવજીભાઈ છે, છોડિયા રહેતી હતી ને ધરાઈમાં દેવજીભાઈને બગજીરી કર્યું. એક તો બાપાનો આશ્રમ હતો એની બાજુમાં જ અર્જણની હારે એક દીકરી લીધી હતી, એનું નામે વિલાસ જ હતું. એ ક્યાં પરણાવી હતી? એક અહીંયા ગિરનારમાં સુરતમાં રામવાડી મેસવાણિયા મોરજી મોરદાસ મહારાજ ગિરનાર બનાવ્યો છે. એક છોકરી યાદ હતી. હા, અને આ એક બટુક ભારતભાઈ અને પોતે જોગડુગરીનો મહંત હતો. કોણ? દેવજીભાઈ. મારે બે બહુ ફાવામાં શક્તિપાત મારે છે. એ જોગડુગરીના મહંતને જ્યારે મચ્છુ ડેમમાં ડેમ થયો, તૂટ્યો નહોતો હજી, અને આ ડોંગરી હતી એમાં રહેતો. પછી લજાઈ ગયો અને બાઈને ઉપદેશ કર્યો. પછી બાઈની સેવા કરતી. ભીડ ભજન બહુ આવતો શાંતિદાસ પાસે. તો શાંતિદાસ થાળામાં હાકર રાખી હોય, ટોપરું રાખ્યું હોય, દોથા ભરી ભરીને હાકર દે, દોથા ભરી ભરીને ટોપરું આપે અને જમાડે હોત. હા, દાળ ભાત શાક સંભારા. શાંતિદાસ નામ હતું. મારા મામાને કે हम पेशावरिया चल मेरे साथ ही सारा योग दिखा दू. तेरा प्राण बहुत शुद्ध है, लेकिन जो बुदा का वायु है अपार, वो शुद्ध वायु है. इसको शुद्ध करने के लिए मेरे साथ चल. मैं तेरे को 6 महीना रात आगेડાની ખીર આપીશ. એટલે અપામાં રાખો શુદ્ધ થઈ જાય અને તને જેમ સમજાઈ જાય, અંતર ભાંગી જાય. પણ કે મારા ભાઈને પૂછવું પડે. એ મોટા મામાને પૂછ્યું
તો મોટો મામો કે એ સાધુડાનો સંગ ન કરાય કે પોતે કરતા. હા ભાઈ આ કામ કોણ કરશે અહીંયા? ગુરુજી હવે મારા મામાને ધ્યાન લાગી જતું તો આમ ધીર ફરતી હોય અને મામાને ધ્યાન લાગી જાય અને પાછળ મામા ઊભા હોય, મોટા મામા. એ અમો હા, આ ધ્યાન કરતો હોય, જેનું કરતો હોય એનું ધીર બંધ રાખીને કહે પાવર બાયરમાં ખોટો. આયા ધ્યાન ધરવાનું હોય. એ મોટા ભાઈ મારે તમને પૂછવું હતું કે જોગ ડુંગળીના મહંત આવ્યા હતા કે અને 6 મહિના મારે એના ભેગું રહેવું છે. મને સારો યોગ આપશે. આ કામ કોણ કરશે? બ્રાસનું. ક્યાંય જવું નથી, બાવાના વિશ્વાસ ન કરાય કે હું બધે ફરેલો છું, હું વિશ્વાસ કોઈનો ન કરું, 50 મૂકી દઉં, બાકી વિશ્વાસ ન કરું કોઈ. ખૂંદ્યા હતા મારા મામા, લોચા બહુ હતા. તો વાત એટલા માટે કરી મને કે એકનું ભજન કરવું છે ને. મેં હા, તો તારે બકરીનું કામ છે કે હાથીનું કે મારું? મેં મારે કામ તો તમારું છે. તો હું પ્રકૃતિ નિયમને તોડું, તને ક્યાં વાંધો છે? તું બકરીને બકરી જ કહેશ અને હાથીને હાથી કહેશ, અને હું હાથીને બકરીને હાથી કહું છું અને બકરીને મેં માર નાખી. પણ તને તારા નિયમ પ્રમાણે તો અંતર તો છે જ. એકની વાત આવડે તો તારે અંતર ભાંગવું છે કે મારે ભાંગવું છે? મારે ભાંગવું છે. તારે મળવું પડે, મટવું પડે ને. બકરીમાં મળીને મટવું છે કે હાથીમાં મળીને મટવું છે કે મારામાં મળીને મટવું છે? તમારા મળીને મટવું તો કે તો પછી આમાં કોણ માથા પડી ગયું? પછી એને મને દાખલો દે. મને કે અરુણભાઈ, જસદણમાં મેં કીધું કે બોલવાનું મને કીધું, એટલે મેં કીધું કે આ શારદામાં અહીંયા શરીરે આપણે પ્રદક્ષિણા ફેરવી આશ્રમને અને અહીંયા પધરાયું. શરીર વિનાશી છે. અહીંયા મીઠું ને ધૂળ વારી લોથા ભરી ભરી બધાને સમથર કર્યું અને અહીંયા નાની ડેરી બનાવી, ધજા રોપી. અરુણભાઈ કે ધજા ને શ્રીફળ ને સાકર ને ધૂપ બધું મોકલ્યું. બટુકમાં અહીંથી મેં મોકલ્યું હતું બધું. 5 કિલો ખાંડ અને ચા ને રોકડ રકમ, જેવી શક્તિ એ ભક્તિ. પણ કીધું દેશી નરિયામાં ધૂપ કરજો. ધૂપ ધજા અને શ્રીફળ એ લોકોને કોઈને યાદ ન રહ્યું. એ બધાને એમ થયું ગુરુજી વયા ગયા, ગુરુજી વયા ગયા, ક્યાંય ગયા નહોતા. તો શારદામાં ટાણે મેં મોકલાયું. એટલે કે અહીં શારદામાં હાજર છે એ કોઈ નક્કી કરાવી દે. બધા સાંભળો તો છો ને? તો કે હા. તો અહીં શારદામાં હાજર છે એ કોઈ નક્કી કરાવી દે કે બાપા એ તો પૂરું થઈ ગયું. શરીર હતું એ સમાધિ આપી દે છે. તો હું શારદાબાની વાત કરું છું. એટલે ઓલો મોહન આ નિર્ભય ફોજ છે માંડાની બાજુમાં, એવડે કે તમે જ કહો ને અમીરભાઈ કે તમે નામનગરની વાતો ભજન ગાઓ છો, તમને કઈ સમજાતું નથી. નિર્ભય ફોજ કરીને બેઠા છો અને મને બોલવાનું કહો છો. એના તમે જ બોલો, તમે પ્રશ્ન છેડો છે. તો બાપા આ માથો તો કર્યો, આ શું છે? તો કે હાથ છે અમીરભાઈ, એવું તો પૂછો.
હાથ છે તો કે હા. આને હલાવે છે કોણ? તો બીજો પ્રશ્ન એવો જ કર્યો કે તમે હલાવો છો મીરભાઈ. હવે જો હાથને હું હલાવતો હોઉં તો હું પૂછું ખરા કે આ હાથ છે એના હાથને કોણ લાવે છે? હવે તમે જ હલાવો છો અમીરભાઈ. તો કે અમારો શ્વાસ બંધ પડી જાય તો હાથ હાલે ખરો? તો કે તો ન હાલે. તો શ્વાસને હું હલાવું છું. હવે એના શ્વાસને તમે નથી હલાવો. તઈ મારા દાદા આ શ્વાસને જે હલાવે છે ને એ અમારા હાથને હલાવે છે. એટલે કે હાથને જોઈ છે તમે હલાવો છો એ જોઈ છે, પણ શ્વાસને હલાવવાના અમે જોતા નથી. ગુરુ નથી કર્યા એ કે કર્યા છે ને, પણ અમને એ કાંઈ ખબર નથી. એ તમે કહો. તો કે સૂર્ય ઉગે સવારે ઉગમની સાઈડમાં, લાલ રંગનો હિંગળો હોય, અરુણોદય થાય. અરુણ એટલે લાલ, ઉદય એટલે ઉગવું. સવારે ઉગે ત્યારે સૂર્ય લાલ હોય, પીળો ન હોય. એને અરુણોદય થયો એમ કહેવાય. તો અબજો આંખો જોવે, બધાને સૂર્ય જ દેખાય, કોઈને ભોપડ્યું ન દેખાય. બાપા કે એટલે મને ખબર નથી ભોપડ્યું શું હોય છે. અને બાપા આમ બોલ્યા હતા એ કોઈને ભોપડ્યું, તમને ખબર છે કોઈને ભોપડ્યું? એમ એને બે કોણ મોઢા હોય ને બંબોય કે આંધળી છે. આંધળી સાકર. 6 મહિના અમારે 6 મહિના અમારે. એ આંધળી સાકર. ઠીક. ઈ જોઈ લે. આ ભોપીની નથી આવતી. એમ કાચીડા છે. હા, એક મોઢા વાળી હોય. એ કે ભોપડું કોઈ જોયું છે? કોઈને બધાને સૂર્ય દેખાય ને તો જોવાનું તો એક છે ને બધામાં. હા, એમાં કે મેં આમ ડોકઠાડી હતી એટલે મારી એકમાં જે જોવે છે એ મરી ગયો, પણ તમારી એકમાં એ છે કે નહીં? તો કે છે ને. તો શારદામાની એકમાં જો તો શારદામાં બધાની એકમાં જોવે છે, ત્યાં ક્યાં મરી ગયા છે એમ કહો છો કે એમ જ કહો છો કે હા હા હા. ઊભો થઈને મંદગી ભરી હોય, નિર્ભર હોય કે ધામમાં બાપાની મંદગી ભરી, પ્રદક્ષિણા ભરી અહીંયા એટલા માણસોની ભરી છે. અને તમારું પણ લીધું પણ માફ કરજો. કોઈ આ વાત કરતું નથી. એ મારે ક્યાં તમે ચેલો કરો? તું તારો જેનો ચેલો હોય એને રહે છે. ગોવિંદરામનો ચેલો એ. અને વિઠ્ઠલ આમાં સમાધિ છે ગોવિંદરામની. હા, દેવરાજ બાપાની વાડી અને ગોવિંદરામની આ સમાધિ છે. અને એનો છેલ્લો મોહનરામ. અને ત્યારે દીકરી છે એ સંભાળે છે એનો આશ્રમ. એ તો ગુજરી ગામથી, પણ બીજી બેન છે એ સંભાળે છે. કોઈને આવવાનું નથી રાતના. અને દિવસે રોકાવાના હોય તો રસોઈ કરીને કે બગાડીને રસોઈ. અને પૂનમ હોય તે કંઈ કરશે એની રીતે. પછી હવે અહીંયા તો આપણે કંઈ જતા ન હોય. તો બાપાએ કીધું કે આખા વિશ્વમાં એક. હવે એ નક્કી થઈ જાય તો તમને કોણ જોવે? જો તમને કોઈ જોવે તો એ 2 થાય, અને તમે કોઈને જોવો તો 2 થાય. તો એક કોણ છે? જોવા વાળો. હવે જેટલું દેખાય છે એ બધું દ્રશ્ય કહેવાય. એમાં દ્રષ્ટિ રાખો તો વિચારની હોવર થાય. અને દ્રષ્ટા જે છે એમાં દ્રષ્ટિ રાખો તો ધ્યાનનું પ્રાગટ્ય થાય. એ ધ્યાન છે એમાં તમારું શ્રેય છે.
એટલે સંતો આઠેય પોર રહે છે જે ધ્યાનમાં, મન રાખો અનુભવ જ્ઞાનમાં, કહે પ્રીતમ સમજો સ્થાનમાં, તારી કાયામાં કોણ બોલે છે, એને જ તું શોધી કાઢ, એને જ તું શોધી કાઢ. હા. એટલે મને કે અરુણભાઈ એકે સાધન લગાડશો તો સાધનમાં ફસાઈ જશો, કેમ કે માલિક જે છે એ સાધનનો ઓપરેટર છે, પણ એ સાધન એને ઓળખતું નથી અને એ સાધનમાં આવતું નથી. સાધન શું કરવું રે સ્વામી, સાધનમાં ન આવે, આવે તો એને ક્યાં સાધનથી આપણે ઓળખી? એકે સાધન આપો. આ શરીરની કોઈ ઇન્દ્રિયોથી હું મળી શકું એવો નથી. આ રોજ બધા 5,000 માણસ લાઈનમાં ઊભા રહી અને દર્શન કરવા જાય છે દ્વારકાધીશના. પછી દર્શન કરે દ્વારકાધીશ પોતે બન્યું જ છે ને, છતાંય જવો જોઈએ. કેવા આંધળા દોડ્યા જાય છે. આ ભોળની વાત કોઈ કહેતું નથી. એટલે મને કે એકનું ભજન કરવું છે ને, મને ક્યાંય જઈએ નહીં કાંઈ, ગમે અપ્રલોભન આવે, ગમે એવી લાલચ આવે, ગમે એટલા પૈસા આવે, ગમે એટલા કપડાં આવે, ગમે એ બધું આવે ખૂબ, એ નાશવંત છે બધું, ક્યાંય હલવાતું નહીં. કદાચ કોઈ દહે આંગળીમાં વીંટી દે ને, હોનાની લકીર આપે ને અને હાર આપે ને તરતા જેવો, તો એમાં હલવાતું નહીં. એ આઈની શોભા છે. રાઈટ હોય ને હું દી કરું, દી કહું તો તારે એમાં સહી કરવાની, અને દી હોય ને હું રાઈટ કહું તો એમાં તારે સહી કરવાની. કારણ કે તારે માટે દરિયો હું છું, તું મારામાં મળ અને પછી મટી જા તો એકનું ભજન થાય. હવે તું બધી દોડાય ને એમ કે આ બકરીમાં હાથી દેખાડો અને હાથી બકરી છે ને ભજન ગાઈ ગાઈને તો ચા પી પીને બીડીઓના છોટિયા પી પીને તમને બકરી છે ને હાથી દેખાય છે. પાછળ કે અંબાડી હોય તો બે વાળી મજા. હવે તમે મારા જોવો અહીંયા ક્યાં આગળ વધી શકો? મારામાં તમારે મળવાનું છે ને મટવાનું છે. રવિ રામ કા નામ મિટ ગયા, ગુરુ સે સદગુરુ પાયા. તમને કહો કેમ કે નીતા આ મળતું છે ને બેઠું કહે તો કયા સાધનનો ઉપયોગ કરીશ? આંખનો, નાકનો, કાનનો, આ વાળનો, હાથનો, પગનો, જે અંદર 12 સાધન છે. લોહીનો ઉપયોગ કર, છાંટા નાખ, મળદા પર તો એ બેઠું થાય. અહીં કાપો મારી શરીર છાંટા નાખ તો બેઠું થાય. તો હવે કીધું છે તને, એટલે હું તો એ સત્તાધીશ ઉપર છું ને કંઈક મકડો માર નાખીને બેઠો કરી તો એ જ થયું. કેળીને આમ ના કરી નાખી. કબીર સાહેબ બેઠા હતા રૂમમાં અને સત્સંગ આવતો અને ખકડાયું બાયનું. એટલે કે કમાલ શું સાહેબ એ જોજે કોણ છે. એ 8-10 બાયું ને 8-10 ભાઈઓ કે આવો આવો અંદર. એ તો બધા બહાર નીકળો તો અમે અંદર આવે. એ દરવાજો ખુલ્લો જવો હોય તો આવો. અને જગ્યાએ બેસી ગયો, પાછું ખકડાય. કમાલ જોજો કે એ લોકો એમ કહે કે તમે અંદર બેઠા છો ને બહાર નીકળો. એટલે અમે આવી તો કે એને પૂછ તો ખરા કોણ છે.
કે અમને બહાર કાઢવા તમે કોણ છો એ કે કોણ છે ગુરુજી આય ને બેટા હા અમને બહાર કાઢવા તમે કોણ છો એટલે આસ્થા બોલી હું આશા છું માયા બોલી હું માયા છું મમતા બોલી હું મમતા છું તૃષ્ણા બોલી હું તૃષ્ણા છું એટલે જણ બોલ્યા હું કામ હું ક્રોધ હું લોભ હું મોહ હું મદ હું મત્સર હું રાગદેશ હું પાખંડ હું દંભ હું આડંબર એટલે કબીર સાહેબ કે જો આ સત્સંગ આવે છે ને તો એ આસુરી શક્તિ કે આવી નથી અને આપણને કે તમે બહાર નીકળો તો અમે અંદર જાય તો તાકાત દૈવી સંપત્તિની વધે કે આસુરી સંપત્તિની પૂજાબેન બોલો તો કે દૈવી સંપત્તિની તાકાત વધે ત્યારે સાધન જ કહેવાય ને દૈવી સંપત્તિ હવે આ કાંઈ કોઈ બાંધવું નથી અને આપણે સાધનથી મળતું બેઠું ન થાય દૈવી સંપત્તિ હોય કે આસુરી સંપત્તિ હોય પણ એકનું ભજન ખરેખર આવડી જાય તો ખાલી કે એને હાથ ફેરવો નહીં થાય એને મળતું બેઠું જ એટલે હાથ કોને ફેરવો હે હા એ હાથની મેળાએ ફેર્યો છે કે કેવરાય કીધું કે નીતાબેન આ મળદું છે એની માથે હાથ ફેરવો તો એટલે કાને સાંભળ્યું કાન મળતું બેઠું કરીએ કાન નીતાનો છે અને કાનથી નીતા જુદી છે પછી એના ભેગું મન ભર્યું મને કરીએ કે મળતું બેઠું હા મનને તો કીધું નથી નીતાને કીધું આવ બેટા હા કાના આવતો રે અહીંયા હાથે જ આ લઈ લે આઘું મારો છોકરો બે અહીંયા મારું રમકડું છે એ મારું રમકડું છે લઈ લ્યો હા બે જા બેટા આ મળતું બેઠું કરતો તો કીધું સાંભળ્યું એટલે આ મળતું કોને કાને કર્યું તો કે ના બાપ તો એના ભેગું મન બળ્યું એને કર્યું તો કે ના તો બુદ્ધિએ નક્કી કર્યું કે આ ભણેલું છે ને બેઠું કરવાનું છે તો બુદ્ધિએ કહ્યું તો કે ના ભાઈ તો સાધન છે નેતાનું નેતા બુદ્ધિથી જુદી છે તો પણ દિવસથી દેવો થાય ને પ્રાણથી ચેતન કરવું છે તો એ ન થાય તો નીતા એવું એક નામ છે એ નથી થાય તો એ નથી ન થાય તો આ પાંચ તત્વનું શરીર બહેનું આ પૃથ્વી છે એ મળતું બેઠું કરે તો જળ મળતું બેઠું કરે અગ્નિ મળતું બેઠું કરે વાયુ મળતું બેઠું કરે આકાશ મળતું બેઠું કરે તો કે ન કરે તો લાઈ ભરાય તો બેટા લાઈ ભરાય તો લાઈ માનતા લાઈ ભરાય તો હે ચીલ ધાર દબાવ નથી જરા ભરાવ જરા જીતા નામે નો તો પાંચ તત્વને કીધું તો એને મળતું બેઠું ન ત્રણ ગુણને કીધું તો એને મળતું બેઠું કેટલા આવે ભાઈ કેટલા આવે તો અનિલાબેન સમય ને કહેશું આપણે તો કે એનો સમય સાધનમાં ખપે લોહી છે માઉસ છે હાડકા છે મેચ છે મજા છે ચરબી છે એ કે કરે
સૂક્ષ્મમાં જાય, કારણમાં જાય, મહાકાળમાં જાય. ચાર